નડિયાદ ખાતે હિલેરી ક્લિન્ટનને મુલાકાત લીધી હતી। તેઓએ આનંદપુરા પ્રાથમિક શાળા નજીક કાર્યરત સેવા સંસ્થાના પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું। સેવા સંસ્થા દ્વારા મહિલાઓના ઉત્કર્ષ સાથે ગ્રીન એનર્જીના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। ગ્રામ્ય જીવનમાં રોજબરોજના ઉપયોગ માટે ઉર્જા આધારિત સાધનો વિકસાવી સ્વાસ્થ્યમાં સુધારો લાવવા સંસ્થા પ્રયાસરત છે। પર્યાવરણ મિત્ર જીવનશૈલી વિકસાવવાનો સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે। આ મુલાકાત દરમિયાન હિલેરી ક્લિન્ટન સાથે અન્ય દેશોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા। કુલ 35થી વધુ ડેલિગેટ્સના સમૂહ સાથે તેમણે વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું। આણંદ સ્થિત આ સંસ્થા મહિલાઓને રોજગારી આપી તેમને આર્થિક રીતે સ્વાવલંબન તરફ દોરી રહી છે। ગ્રીન એનર્જીથી ચાલતા ઉપકરણો તૈયાર કરી ગ્રામ્ય સ્તરે પર્યાવરણ જાળવણી માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। ઉપરાંત હિલેરી ક્લિન્ટને ટિંડોળાના ફાર્મની મુલાકાત લઈ ઓર્ગેનિક ખેતી વિશે માહિતી મેળવી હતી। ખાસ કરીને કાચા ટિંડોળાને કુદરતી રીતે પકવવાની પદ્ધતિ વિશે તેમણે રસપૂર્વક જાણકારી મેળવી હતી।